મહાભારતના એક પ્રસંગના આધારે કવિકાંતનું એક ખંડકાવ્ય જોઈશું, જેનું નામ છે અતિ જ્ઞાન. કવિકાંતે મહાભારતના એક નાનકડા પ્રસંગના આધારે ગુજરાતીમાં એક સરસ ખંડકાવ્યની રચના કરે છે. કાવ્યનો વિષય એવો છે કે દુર્યોધન દૂત દ્વારા યુધિષ્ઠિરને જુગાર રમવાનું આમંત્રણ મોકલે છે. આ બાબત પર ચર્ચા કરવા યુધિષ્ઠિર એક પછી એક એમ 3 ભાઈઓને પોતાની સમક્ષ બોલાવે છે, પરંતુ સહદેવને નાનો ગણી બોલાવવામાં આવતો નથી. આ સમયે સહદેવ દ્રૌપદી સાથે અંતઃપુરમાં છે અને તે ત્રિકાળ જ્ઞાની હોવાથી જાણે છે, પણ કોઈ પૂછે નહીં ત્યાં સુધી તે સામેથી કહી શકે તેમ નથી. એવો તેને શ્રાપ છે. કવિકાંતે અહીં સહદેવનું તીવ્ર મનોમંથન રજૂ કરેલ છે. તેમણે સહદેવના ભાવને વિવિધ છંદો દ્વારા પ્રયોજી સહદેવની લાચારી, નિસહાયતા, એકલતા, આત્મધિક્કાર જેવા ભાવોનું સચોટ આલેખન અતિ જ્ઞાનમાં કરેલ છે. તો મિત્રો જોઈએ અતિ જ્ઞાન. ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતા નભશૂન્ય ભાસે, ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે, જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પૂરમહી વાત. ઇન્દ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા, એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા. દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક શેક, જતો હતો અંધ થતી નિશામાં, સુગુપ્ત રાજગૃહની દિશામાં. શાને આવ્યો હશે તેની કલ્પનાઓ ચલાવતા ભય સંદેહ દર્શાવી સિર કોઈ હલાવતા. નિગૂઢ શંકા પૂર્વાસીઓની આ જરાય નિષ્કારણ તો નહોતી. હા, કરેલ આમંત્રણ ધર્મરાજને, રમાડવા દ્યુત અનિષ્ટ ભાજને. શિશુ સમાન ગણી સહદેવને ખબર આ કઈએ ન કર્યા હતા, અવર સર્વ ગયા નૃપની કને, પરમ દુખિત અંતર થતા. કનિષ્ઠ દ્રૌપદી સાથે પોતાના વાસમાં હતો, સતી ખેદ હતી, જ્યોતિ વધને વધતો જતો. ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને, નજીકની આંખે નિરખે થનારને. સ્વપક્ષનો દૂત વિશે પરાજય, વળી દિશે દ્રૌપદી માનનો ક્ષય. જાણે બધું તથાપી કઈ કહેવાની રજા નહીં, સમાવી ન શકે તેથી મૂંઝાય મનની મહી. નહીં શકું હાય બચાવી કોઈને, અશક્ત જેવો રહું બેસી રોઈને. ખરે દિશે દુઃખદ સાપ આ મને, નિહાળું છું ભૂત ભવિષ્ય જે કને. હાર્દિક હું કૃતજ્ઞ આ મૌન ધરી રહું. આવતું વાદળું દેખી મુખથી કશું ન કહું. વિચારતા નેત્રે જલે ભરાય છે, શરીરનું ચૈતન્ય ત્યાં હરાય છે. લઈ જઈને
પ્રિય વક્ષની સમી, ગ્રહી કરે મસ્તકથી રહ્યો નમી. રહી જરા ફરી પાછો છૂટો થાય શરીરથી. પ્રિય સ્પર્શ કરું શું હું, અધિકાર જરા નથી. કરાય શું નિષ્ફળ જ્ઞાન સર્વા, થનાર ચીજો નવ થાય અન્યથા. સદૈવ ચિંતા દિલમાં વહ્યા કરું અનેક, હું એકલડો સહ્યા કરું. રજની મહી સખી ઘડીક વેળા, નયન મળે નહીં ઊંઘ જાય ચાલી. કરી તુજ સિર કેશ સર્વ ભેળા, વદન સુધાકરને રહું નિહાળી. આવું કહ્યું ત્યાં શિર સૂળ ચાલ્યું, રહ્યું નહીં મસ્તક મત ઝાલ્યું. મારી કુમારે અતિ આત્ર હાય, કહ્યું હવે એક જ છે ઉપાય. ચાલી જરા ને ગ્રહી એક શીશી, પ્યાલી ભરી દંતથી ઓષ્ટ પીસી. ખાલી કરી કંઠ વિશે ત્વરાથી, ગયો બધો એ બદલાઈ આથી. સતી બેભાન સૈયામાં ગંધથી જ પડી ગઈ. સૂતો જ્યોતિષી પ્યાલીને સાતી સાથે જડી ગઈ.